નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ટેસ્ટ પેપર જોઈશું, જેમાં આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે। દરેક પ્રશ્નની અંદર 4 ઓપ્શન આપેલા હશે। હું ડાયરેક્ટ તમને જવાબ જણાવી દઈશ, તમે વિડીયોને સ્ટોપ કરીને પોતાના મનમાં જવાબ વિચારી શકો છો। તો ચાલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, કાંઠાની વાવ અને સિગર વાવ ક્યાં આવેલી છે? તો કપડવંજ ખાતે આવેલી છે, એટલે સાચો જવાબ રહેશે સી ઓપ્શન। વેરાકુલ નીચેનામાંથી કોનું પ્રાચીન નામ છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે વેરાવળનું પ્રાચીન નામ વેરાકુલ છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીચેના જોડકા જોડો, પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ આપેલા છે। 4 ઓપ્શન છે, 4 જવાબ આપેલા છે। સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે જામ રણજીતસિંહજી તો ક્રિકેટનો જાદુગર, ગીજુભાઈ બધેકા તો બાળકોની મુછાળીમાં, અખો તો જ્ઞાનનો વડલો અને નર્મદ તો નિર્ભય પત્રકાર। ચોથા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મ સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ગુણ સુંદરીનો ઘર સંસાર। પાંચમા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જિલ્લાને યુકેલિપ્ટસ જિલ્લો કહે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ભાવનગર જિલ્લાને। છઠ્ઠો ક્વેશ્ચન, એવું કૃત્ય જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે? તો તેને વ્યથા કહેવામાં આવે છે, એટલે કે સાચો જવાબ રહેશે બી ઓપ્શન। સાતમા નંબરનો ક્વેશ્ચન, કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે? સાતમો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે ગુપ્તકાળ, એટલે કે ડી ઓપ્શન। આઠમો ક્વેશ્ચન, સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કોણે કરી હતી? દરેક મિત્રોને આનો જવાબ ખ્યાલ જ હોવો જોઈએ, હેમચંદ્રાચાર્ય। નવમો ક્વેશ્ચન, ગુજરાતમાં નવી મહેસૂલ પદ્ધતિ કોને અમલમાં મૂકી હતી? તો રાજા ટોડરમલે ગુજરાતમાં નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી। 10મો ક્વેશ્ચન, ગાંધીજી વિદેશથી પરત ફર્યા એ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા? મિત્રો, આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। 11મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મુગલ બાદશાહને કુરાનની નકલ કરવાનો શોખ હતો? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, મુઝફ્ફર શાહ બીજો। 12મા નંબરનો ક્વેશ્ચન, હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકાર છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 5। 13મા નંબરનો ક્વેશ્ચન, મહમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું? 13મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે નાસરુદ્દીન મહમદ શાહ, એટલે કે એ ઓપ્શન। 14મા નંબરનો ક્વેશ્ચન, સાક્ષી ભાવ અને ભાવયાત્રા કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, શ્રી નરેન્દ્રભાઈ મોદી। 15મો ક્વેશ્ચન, નીચેના જોડકા જોડો, પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ છે। 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ તમારે પોતાની રીતે વિચારીને વિડીયો સ્ટોપ કરીને જવાબ આપી શકો છો, હું ડાયરેક્ટ તમને જવાબ આપી દઉં છું। તો 15મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે ઋગ્વેદ તો આયુર્વેદ, યજુર્વેદ તો ધનુર્વેદ, સામવેદ તો ગાંધર્વવેદ અને અર્થવેદ તો શિલ્પવેદ। 16મા નંબરનો ક્વેશ્ચન, ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? ડી ઓપ્શન, એટલે કે વિશ્વામિત્ર ઋષિ। 17મો ક્વેશ્ચન, નીચેનામાંથી કોને સૌથી પ્રાચીન આદ્ય કાયદા સંગ્રહ ગણવામાં આવે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મનુસ્મૃતિ। 18મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી શાહજહાં દ્વારા? 18મો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે બીબી કા મકબરા। 19મો ક્વેશ્ચન, ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે, આ વિધાન ખોટું છે, સાચું છે, અંશતઃ સાચું છે કે આપેલ પૈકી એક પણ નહીં? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સાચું છે। 20મા નંબરનો ક્વેશ્ચન, એક ભાષામાં CLOUD એટલે કે ક્લાઉડ ને GRPIF તરીકે તથા વોટરને UBU
XZ તરીકે લખાય છે, તો તે જ ભાષામાં TABLE ટેબલને કઈ રીતે લખી શકાય પોતાની રીતે તમે સોલ્વ કરી શકો છો અને જવાબ આપી શકો છો. હું તમને સાચો જવાબ જણાવી દઉં છું, એટલે કે બી ઓપ્શન HICXW. 21મા નંબરનો ક્વેશ્ચન, કાલોલ કયા જિલ્લામાં આવેલું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, પંચમહાલ જિલ્લામાં. પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આધારશિલા એટલે કે શિલાન્યાસ કોણે રાખી હતી? મિત્રો આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે? સાચો જવાબ રહેશે મનુષ્ય શરીર વિરુદ્ધનો. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? બી ઓપ્શન ભાદર. વેલર અને ગઠિયો કયા પ્રાણીની પ્રજાતિ છે? એ ઓપ્શન સી. 26મો ક્વેશ્ચન, બેંક ઓફ બરોડાના સ્થાપક કોણ છે? સી ઓપ્શન સયાજીરાવ ગાયકવાડ. 27 નંબરનો ક્વેશ્ચન, કાઠિયાવાડનું રત્ન કયા જિલ્લાને કહેવામાં આવે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન જામનગર. સંત આપા ગીગાની સમાધિ ક્યાં આવેલી છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન સત્તાધારમાં. ગુજરાતમાં આવેલી 4 કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલી છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન જુનાગઢ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, આઈપીસીમાં પી શું દર્શાવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, પિનલ. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.